આપ તમામ લોકો જાણો છો, ઠાકોર સમાજે સંવિધાન બનાવેલું, સમાજનું સંવિધાન બનાવેલું, બંધારણ બનાવેલું, તેની અંદર અનેક પ્રાવધાન હતા. એ પૈકીનું એક ડીજે વગાડવા પર પ્રતિબંધ હતો. બંધારણ અમલમાં આવ્યા બાદ એ જ સમાજના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એમના પરિવારે એક કાર્યક્રમ કર્યો એમના પરિવારનો. એની અંદર આરોપ લાગ્યો કે એમને બંધારણ તોડ્યું છે, બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. એ જ મુદ્દે આજે કમિટી જે ઠાકોર સમાજે બનાવી છે એ ત્યાં ગઈ હતી અને 1 વર્ષ માટે આ પરિવારને નાત બહાર, સમાજ બહાર કરાયો છે અને નિર્ણય કર્યો છે કે તમે બંધારણ તોડ્યું છે. આપ જોઈ લો સમાજ તરફથી શું કહેવામાં આવ્યું છે અને એની સામે આ પરિવારે શું પ્રતિક્રિયા આપી છે. સૌ રાજકીય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા અંતે આ પરિવારને સમાજમાંથી વાણી વર્તન અને વ્યવહાર ન કરવો જેવા ત્રણેક મુદ્દા સાથે અમે એમને સમાજમાંથી દૂર કર્યા છે. એમાં જે પરિવારના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લહેરાજી રતનજી ઠાકોર ગામ જાબડિયા, જે દીકરાના લગ્ન હતા એમના પિતાજી છે, ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર, કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર, આ 3 જણને હાલ અમે સમાજમાંથી બાકાત કર્યા છે. પોતે ડિસિઝન લઈ લીધું છે અમને, બરાબર. એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નખાત તો મારે મરવું પડો યાર. મારું ડિસિઝન લીધું છે, ભલે કશું હતું નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમ આપે નહીં. હા ડીજે તો વાગે ને, વાગશે.